હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ હસ્તી નેન્સી વ્લોગ વેન્ચર. તો આજે આપણે માંડવી પાક બનાવશું. માંડવી પાક બનાવવા માટે અહીં મેં જે સિંગ હોય છે એ સિંગને શેકેલી સિંગમાંથી જે ફોતરા હતા એ કાઢીને સિંગ લીધી છે અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આવી રીતે ભૂકો કરી લીધો છે. હવે આ તમે જોઈ શકો છો, આ સિંગ છે એનો ભૂકો થઈ ગયો છે. તો હવે આપણે ચાસણી બનાવવા માટે ખાંડ લઈએ છીએ. મેં 4 વાટકા જેટલો માંડવીનો ભૂકો લીધો, તો તેની સામે 1 અથવા તો 1.5 વાટકો આપણે ખાંડ લઈશું. જેટલું તમને મીઠું ભાવે, વધારે મીઠું ભાવતું હોય તો 1.5 વાટકો ખાંડ લેવાની. તો અહીંયા આપણે 1.5 વાટકો ખાંડ લીધી છે, એની આપણે ચાસણી બનાવીશું. અને હવે જે આ લોયું છે એને લોયાને ગેસ ઉપર રાખીશું અને ખાંડ ડૂબે એટલું આપણે એમાં પાણી નાખીશું. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને પાણીને ત્યાં સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી આ ખાંડની એક તારની ચાસણી ન આવી જાય. ખાંડની એક તારની ચાસણી આવી જાય એટલે આપણું જે ચાસણી છે એ તૈયાર થઈ ગઈ. તો જુઓ, પાણી ઉકળી ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે. અને તમે જુઓ, હવે હું બતાવું છું કે આ પ્રકારની ચાસણી આવી જાય, આવી રીતે તાર થાય એટલે ચાસણી આવી ગઈ એમ કહેવાય. તો જુઓ, હવે આ તૈયાર જે ચાસણી છે એને આપણે હલાવી લઈશું અને જે થોડીક ઠંડી થઈ જાય પછી એમાં આપણે જે શેકેલી માંડવીનો ભૂકો હતો તે ભૂકો નાખીશું. તો આપણે આવી જ રીતે ભૂકો નાખતા જશું અને ભેગું સાથે સાથે ચાસણીમાં હલાવતા જશું. તો હવે જુઓ, આ જે ભૂકો અને ચાસણી છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે મેં આમાં 2 ચમચી ઘી નાખ્યું છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ઘી નાખવાથી માંડવી પાક પણ સ્મૂથ થાય છે. ઘી નાખ્યા બાદ આપણે એને એકવાર હજી મિક્સ કરી લેશું અને પછી આ જે એક થાળી લઈને તેમાં ઘી લગાડીને ઘીને ગ્રીસ કરીને પછી આપણે જે આ માંડવી પાક છે તેમાં સેટ કરી દઈશું. હવે આ માંડવી પાક એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું. તમને માંડવી પાક કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીને જરૂરથી વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.